ચોકણ હેડ્યા વાળી નેની નેની પગલીઓ નાખતા. એક તો આ દશમન લોહી પીજો અલ્યા ગલ્લે જાઉં છું ભાઈ. ચમ ગલ્લે જોશો? ખાલી હમણાં ઘેર કંટાળો આવે છે મને. હા તો એકણ હું જાઉં, તમે એકણ ઘેર બેહો, તમારી કણ નહીં જાઉં. એટલે કંટાળો મને આવે છે એટલે મારે ગલ્લે જાવું છે. તને નહીં આવતો કંટાળો? એટલે ઘેર બેઠે બેઠા તમને જોર આવે? હા હવે સાચું કહું, આ વરાની છેલ્લી તારીખ છે તો એટલે મારા ભાઈ બંને ભેગો થવા જાઉં છું. અને આખા વરામાં જે હું એને ખોટું બોલ્યો હોય, એનું અપમાન કર્યું હોય, બરોબર, એટલે માફી માંગી લેવું એટલે એના આત્માને શાંતિ થઈ જાય એમ. હા એટલે ઈ માફી તમે કાલ માંગવા જાજો, આજ રવા દો, આજ આ વાત કેન્સલ કરી દો કાકા. એટલે આ શું વાંધો છે? કાકા બરોબર કહું છું. મારી વાત સાંભળ, ચોમાસાની પહેલી બારિશ અને વરાની છેલ્લી તારીખ યાદ જ રહેવું હોય એટલે કાલ જવામાં કોઈ ફરક ના પડે. આજ જવું ને તો અહીંયા લાગે કે મારો ભાઈ બનાવી અને માફી માંગી ગયો. હવે કાકા તમે ડાયલોગ બાજી ના કરો, મને બધી ખબર પડે છે. શું ખબર પડે બધી? એટલે કાકા તમે હાથે કરીને ગોડા ના બનો, તમને ખબર છે કે આજ શું હોય તો પછી એવું કરવા ગોડા છો હાથે કરીને? એટલે શું છે કહેજે, ખાલી મને કહેજે શું છે આજ. કાકા આજ 31st છે. હા એટલે એ 31st ફટ આપણને ખબર ના પડે હોય તો છે નહીં, વરાની છેલ્લી તારીખ છે નહીં એટલું ખાલી યાદ છે હોય. હા એટલે આ છેલ્લી તારીખ નું તમારે પીવા જોવે છે, મને બધી ખબર છે કાકા. પાર્ટીઓ કરવા જોવી છે ચમ, અને આ જેટલો તમને ભૂમતા યાદ હશે, બીજું કોઈ નહીં. એ મારે પીવા માટે છે નહીં કોઈ ફટી ફટની કે એવી જરૂર નહીં હોય. ગમે તે ટાઈમે પી જાઉં હું તો ખાલી ભેગો થવા જાઉં છું. ઘેર કંટાળો આવે છે, તું હવારનું હોય કણ વર રાશી બેહી રહ્યું મારી. હા તો પછી કીધું તો ખરા કે કાલ જાજો, આજ રવા દો, આજ નહીં જવા દો કાકા, ચોખ્ખી વાતો. અને જો તમે આજ પીને આવ્યો ને તો કાકા હોજે પછી હું ઝઘડો કર્યો, મજા નહીં આવે ભાઈ, ચોખ્ખી વાત હે. આજ ભાઈ તમારું મન નહીં રહે પછી બાપ બેટાનું, ચોખ્ખી વાત હોય તો. આ બેઠો તારો બા, તું તાર આરતી ઉતારે હવે. ના આરતી ઉતારવાની વાત નહીં, દોઢું ના બોલો તમે. જો હવારના અહીંયાના બાની વર રાશી બેઠા છે, શરમાતાય નહીં. અરે કાકા શરમ તો તમને આવી જોવે. અલ્યા વર તો બાપ રાખે, એની જગ્યાએ બેટો બાપની વર રાશી બેઠા હોય કણ તાણી. અરે કાકા 9 વર્ષ ચાલુ થાય તો એમ ચમ નહીં કહેતા કે હારું ભાવ દારૂ છોડી મેલ્યો, આ તો પીવા જાવ એટલે એકંડા હવા જાવ અલ્યા પણ મેં દારૂની વાત જ કરી નહીં. આ નવા લુગડા પહેરે છે, ચકચકાટ થઈને હું દારૂ પીવા હેડ્યો છું એમ નહીં, દારૂ પીવા હેડ્યો છું. પણ ચોથી તમે દારૂની વાત કરો? હા ચોથી કરો વાત, ખબર કાફો બોલશે. પેલા છે મોટો એટલો બધો સમજણો નહીં થઈ ગયો. બૂટ કાઢ તાણી બેહી જાશે બૂટ પહેરીને એના બા જોડે. આ બૂટની વાત બરોબર પણ કાકા આજ નહીં જવા દો, તમને ચોખ્ખી વાત હે. ચોખ્ખી વાત તને કહી દેવું કે ચોમાસાની પહેલી બારિશ અને વરાની છેલ્લી તારીખ હું ભૂલવાનોય નહીં કે પીધા વગર રહેવાનોય નહીં. હવે કાકા તમે ગમે એટલી ડાયલોગ બાજી કરો પણ આજ હું તમને નહીં જવા દેવાનો. લ્યો ચોખ્ખી વાત છે. ખરેખર એક વાત કહું, મને 1 નંબરનો દારૂડિયો કર્યો હોય ને તો તે, બાકી આવી હોર તે 5 વર્ષ પહેલા રાશી હોત ને તો હું કહીએ સુધરી ગયો હોત. એટલે તાણી હું નેનો હતો કાકા, તાણી મને તો ખબર હતી. વાત કરો હો. અલ્યા આ નેકળ્યો. અલ્યા ભાઈ શીખમણ આલતો તો મારા બાપને યાર. આખા ગામમાં સંભળાવશે હવે. અલ્યા યાર હવે તને હું કેવું, મારે તું સમજી જા ને ભાઈ. હા આ છેલ્લી તારીખ આખા વરાની એટલે વર રાશીને બેઠો હું. તો પછી હારું તું તૈયાર હે, હું આવું તરત નીકળું. એ હા કાકા તમે બે હું જઈને આવું, મારે કોમ છે થોડું. અબે તેરે નામ કા કુત્તા પાલું, એક થાપ મેલ્યો નહીં તો દોત તારા પાડી નાખ્યો હોય. હું ચકરી નહીં હું એકણ તારા બાપને જેલમાં પૂરી અને હવે તું ચો હેડ્યો છે. અરે કાકા કોમ છે મારે એટલે હું કોમ છે એવું? ખાવા જવાનું છે, હોટલમાં પાર્ટી છે. પાર્ટી છે એમ? ઓય બરોબર, એટલે પીવાનું બધી એવું બધું ના હોય કાકા, એ બધું તમને ના લ્યો. અમારામાં એવું ના હોય, અમે એવું બધું ના કરીએ. એટલે ખાલી ખાવાનું જ ને? હા કશો વાંધો નહીં. હવે મારે છે ને પીવું નહીં કે ઘેર રહેવું નહીં, તાર હંગાત ખાવા આપવું છે. તું પથારી ફેવરો યાર કાકા. કેમ તમને શરમ આવે આમ થોડી? એટલે એમાંની શરમ પણ. હવે હું તમને નીકળ હંગાત લઈ જાઉં તો પછી મારા આબરૂનું શું? એટલે બાપના હંગાત લઈ જવામાં આબરૂ શેની જતી રહે તારી? તો પછી કણ બધા વાતો ના કરી કે અભયન બાપને ખાવા લઈને આવ્યો હોય, કણ એ ઘેર ખાવાનું નહીં હોય તો તારી વાતો નહીં કરી કે અભાને ઘેર ખાવા નહીં હોય તે હોય કણ ખાવા આવ્યો છે. એટલે મેં તો હંગાત પૈસા કાઢ્યા, ઈ કણ ભાગમાં આલ્યો એ પૈસા. હા એટલે મારા પૈસા કાઢી નાખવાના ભાગમાં. પણ કાકા હેરા કોઈ એમ બાપને લઈને નહીં આવતા, મુઈ કણ લઈને જાય તમને તો કેવું લાગશે ભાઈ? કશું ના લાગે, હું અલગ બેસ્યો. અરે કાકા એવું નહીં, તમે મારી વાત ના સમજો. સારું બસ આપણે ઘેર પાર્ટી કરશું. ઘેર એટલે
હોજે હું લાવ્યો બધું બજારથી ઉલાય કચોરીયું ને એવું બધું. કચેરીએ તો ખવાતા હશી વળી અત્યારે તો તડકા જોવે તડકા એકદમ તાણી. આ તો પછી પનીર ટિક્કા લાવ્યો. હા જો હા પનીર ટિક્કા લાય, હા સેવ મસાલા, હા. ચણા મસાલા અને દહીંનું રાયતું, ગવાની રોટલી, બાજરીનો રોટલો 2 વીનું લાવજે અને છાશ. એટલે કાકા જમણવારો નહીં કરવાનો આપણે હોય, તમારે એકલાને જ ખાવાનું છે. હા એટલે મારે એકલાની વાત કરું તાણી. પણ આટલું બધું? હા હા તો પછી હું પીવા જતો રહ્યો, ચોખ્ખી વાત છે. હવ પી અને આખા ગામમાં ફર્યો અને બધે બગાડ્યો હું. ખરેખર દારૂડિયાને બધું આવડે. હા. મજબૂરીનો ફાયદો ઉઠાવતો જબર આવડે હોય એમ તો. એટલે લાયક નહીં લાવી. લાયો હવે. હા બસ તું તાર હું પીયો નહીં બસ. ખાતા નહીં હો. હા હા કશો વાંધો નહીં, આપણે અમે પીવાની કોઈ નવાઈ નહીં. આજ નહીં પીવો, શાંતિથી ખાઓ. જીનત મળી ખાલી ઓવે લ્યા ક્વાર્ટર નતું પેલું નતું. બીજે તો ક્વાર્ટર મારવો તો કે 3 જગ્યાએ જઈને આવ્યો, નહીં મળ્યું. એવું એમ. હોવા આ લોકો યાર સ્ટોક ઓછો રાખ્યો હોય એનો. હાલ મળે ના નહીં યાર, કેટલી ગરદી હતી ખબર. આય નેટ મળ્યું. તે તું આ બાટલામાં ચમ લે લેબુ રેડે. અલ્યા ઓમો છે, ઓમો હે બાટલો બદલી નાખ્યો મેં. ચમ બાટલો બદલી નાખ્યો? તને ખબર ના પડે મૂર્ખા. ચમ બેહેરામ ભાઈ તને ખબર ના પડે કીધું તો ખરા. પણ કે તો ખરી ભાઈ ચમ બદલી નાખ્યો બાટલો? એટલે ઓરિજિનલ બાટલો લઈને ગો વચ્ચે નીકળે તું. ના આ બાટલો ગમે તેમ લઈને જાય તું, કોઈ વેમ કરશે? વાહ ભાઈ વાહ, બસ તાણી. સમજી ગયો સમજી ગયો. તો પછી ફોન કરજે દિલાન, કેટલે રહ્યો? તૈયાર થઈ ગયું? થોડું તૈયાર સાકું? હશે. હેડેડ સોનો મોનો દગો ના કરાય. પેલે ભાગ આલ્યો કાયદેસર. પણ સાખવાન કહું ખાલી. ના સખાઈ લે નકે મુના પીજો. ફોન કર કેટલે રહ્યો કી, એનોય પાર આવતો નહીં. હલો હાલે ભાવ ના હાલો લેજે, તું વાત કરજે. હલો કેટલે રહ્યો દિલા? હા અલ્યા હું પથારી ફેવરી યાર. અરે દિલા એટલી બધી વાર કરવાની ના હોય યાર, અડધો કલાક હજુ બેસવાનું અમાર. અલ્યા પણ મારી વાત હોભળ, અમો વાર ના કરાય ભલા આદમી. આ બધું ફટોફટ પટાઈ નાખવાનું હોય યાર. એવું છે એમ? તો તું રવા દે કી, ના પાડી દેજે, ના પાડી દે. પૈસા આલ્યા એ તો આલ્યા હા મને પૈસા. ખબર છે પૈસા આલ્યા ભાઈ, પાવર ના કરે તાણી. પાસ હાલ દઉં કે પૈસા આ તારા? જલ્દી આય, જેમ મેડમ જલ્દી હો. એને યાર નહીં રાખવાનું યાર. બંધાક સોનો મોનો તાર કાથી વધારે પૈસા આલ્યા હે, એના જો વાર થાય. કેટલી વાર કીધી ને? અડધો કલાક ઉપર 40-45 મિનિટ. 40-45 મિનિટ ચો બેહી રહ્યો એટલે ગળા ભાવો. બેહી રહેવાનો હોતો નહીં અપા. હમ 40-45 મિનિટ આપણો એક એમ બેહી રહ્યા ને તો આ ગરમ થઈ જાય. તો હું કરશું? આમ ગરમ થયા પછી પીવાની મજા નહીં આવે. ખબર છે ભાઈ. એક કામ કર, હો તારા ઘેર ફ્રીજમાં મેલતા જા. તું પથારી ફેવરી યાર. ચમ માર કાકો મને માઈ નાખી યાર. એ તારો બાપ મૂર્ખો છે લ્યા. અને આ બાટલો તો અસલી છે, કોઈ ખબર નહીં પડે, જોણે પાણીનો બાટલો છે. હા એ વાત તો સાચી હો ભાઉ, હા હા લે. ખબર નહીં પડે. નહીં પીવું ભાઈ, નહીં પીવું. એવું હોય તો સોગન આલ દે. હા શોગન ખા. તારા બાપની શોગન તો તું પાડતો નહીં બરોબર. જે મારા મગજમાં હેડે એ જ તારા મગજમાં હેડે. શોગનની હાલવી એકી વાતે વિશ્વાસ તો આવતો નહીં. હા નિશાની કરી મને બધી ખબર પડે. લગીને ઊણો બાટલો થયો તો તારા ભાગમાંથી કપાઈ જા કાયદેસર. નહીં પીવું ભાઈ, નહીં પીવું. બરોબર હમ. જલ્દી જાય. એટલે આમ ફોન કરતો રહેજે તું. હા. ચાણી આવે હવે આર્યો ઠેકણો બરોબરની ભૂખ લાગી છે પણ ખાવું નહીં, હોટલનું જ ખાવું છે. खाना पीना साथ है, मरना जीना साथ है. खाना पीना साथ है, मरना जीना साथ है. सारी जिंदगी ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे.
ગાધા વગર આયા તમે ચોથી ખાઉં હા? ચોથી ખાઉં ખરેખર આ વરો બદલાણું ને તો આખી દુનિયા બદલાઈ ગઈ પણ એક મારો ભાઈ બનશે એ જૂના વરામાં ભિખારી હતો અને નવા વરામાં ભિખારી રહ્યો. 2025 માં મારો ભાઈ એક કરોડપતિ હતો અને હાલે કરોડપતિ છે આ રહ્યો આ હું મિલ દેજો બોલો કુંતાઈ, હા. હું કહું છું હા કે આજ છે ને અભો રહ્યા ને મારા ભો હા એ મોટા થઈ જશે એકદમ. ચમ હું તમારા ઘેર હવારાનો નહીં આવ્યો એનું કારણ છે અભો વાયકણ ખાટલો ઢાળી અને મારી ઓર રાશિન બેહી રહ્યો છે અને એક ડગલું ભરું ની કાકા ચોહેડ્યા સમજી જો નામ લીયા શેતાન હાજીર હે ખાવા ચમ ના લાયો હું હજુ નહીં ગયો. તો ચાણી જાય પછી મેં ઘરે ખાતું નહીં વાટ જોઈને એટલે કાકા હજુ તો વાર થાય. હજુ તો અમારે બધાને થોડી વાર રહીને જવાનું હોય મોડા છે. મરી જોક ચોક જઈને તાણી બધા ભેગા થઈને તાણી તમારા વિશ્વાસ તો પૂછે મરી જા લ્યા. નહીં મારું કાકા પૂછે. એટલે આરો આટલી બધી ઓરચમ રાખે છે હા હે ઓએ એ તો હું સમજી ગયો ઈશારા ભેળો સમજી ગયો તો એમ નહીં હે. આપણે પીવા માટે નવા વરાની જરૂર છે. ના હા આમાં તો બધું એમ જેવું તો અમે ચમ આસો ફૂમતા કાકા તમે? એમ એટલે ના આવી અરે કાકા આવતા તો ભલે આવતા પણ ખાલી પીવા ના જતા એમ. એટલે તું અમને એક નંબર ના દારૂડિયા આમથી લીધા એમ ને હવે અરે કાકા એવું નહીં પણ તમે બે જણા ભેગા થયા હો આ તો વળી કદાચ આયોજન ગોઠવી નાખો તો. અલ્યા અમારે એવા આયોજનની કોઈ નવાઈ નહીં યાર અને અમે પીવાનું ઘણા સમયથી બંધ કર્યું તમે બે કલરિયા હોય એવું તો એ ચીકણી વાર કહો. પેલા તો છે ને બોલવામાં મર્યાદા રાખ અને તું જે આયોજન ગોઠવીને જોતો હોય કણ અને આપણે ગોઠવ્યું તું એ આયોજન નું કર્યું કે હેડ ઈ તો હજુ કાકા વાર થાય. હજુ હું જાયો અને પાછો ઘેર આવ્યો અને પછી જાયો અને પછી લઈને આવ્યો ઈ રહ્યું આયોજન. તારું ભલું થાય તારું શું થઈ રહ્યું એ તો કશું નહીં હે કશું નહીં કોકી કશું નહીં હા કચો હતો નહીં એટલે શું સમજી જાય હમણાં પણ કીધા વગર નહીં તો હા કેવું નહીં કોઈ એમ હે એટલે શું સમજ્યા હું જાઉં. એ જલ્દી આવ જલ્દી આવી એટલે જાય પણ જલ્દી મારે હોય જલ્દી મારે હોય વાકણ જ છું હું જા. ચોથી મોહણમ જો તારે હું આવું તમારા ઘેર પછી એટલે મારે આજ કોઈ કોમ જ નહીં એમ મેં કીધું વાઘુજીના ઘેર જવું ભેગો થતા હું અને બેહતા હું એમ બેહવાના ટાઈમે જ આવ્યો છું એ બલ્લુ શું છે એટલે આ ભાવડાને જોયો તો જોઈ ભાવ આજ ઘેર ના ઉપર આજ વરવાનો છેલ્લો દાડો છે એટલે છેલ્લો દાડો તો દિવાળી દાડે હોય આજ ચોથી છેલ્લો દાડો લે અરે આજ તો જલસા હોય પણ ભાવડો ને રહ્યા ને એ મારો સંગ નહીં કરતા એટલે મારે જેને જેને કહેવા જોવું જ છે એટલે ચોકડ ગયા છીએ તને ખબર છે એટલે તમને ખબર નહીં પડતી ના ભાઈ આજ 31st છે અને આજના દાડે બધા પાર્ટીઓ કરે દારૂ પીવીને આવું બધું હોય પાલટીઓ કરે ને દારૂ પીવી હા અને તમારે ભાવ પીવે છે એ વિચારીને બોલજો હો, વિચારીને બોલજો ને કે એકી થાપે દોત પાડી જાય છો તારા હું કોઈ દાડો ખોટું ના બોલું ભાવ મેં કીધું તું પણ ભાવ મને હંગાત ના લઈ ગયો એટલે ચમડા જોશ આર્યો એટલે એ તો ગમે તે જોયો છે અને એક વાત કહું હા. અને અભાનો સંગ વધારે છે કદાચ એને અભા હંગાથી ગયો હોય અલ્યા આમ તો એનો બાપે દારૂડિયો છે ને છોકરો ચેડે દારૂડિયો હોય આખા વરામાં ભાવ નહીં પીતો પણ આ 30 ના દાડા પીવે છે એ એટલા ભાવ મારો છોકરો છે એના હાથે નહીં અડાડવા દો આ એટલે આ બલ્લુ ખોટું બોલતો છે એમ જો નક્કી કરો હાર તું જાહેર દુઃખ પણ પડ્યા જેવા મલકાયા જોય છે જમિયાના બાનું હોય એમ શરમાતાય નહીં કે ઘેર જવાનું નોમે લેતા નહીં હે ઘેર નહીં જાવું કશું કોમ જ નહીં મારે ઘેર એટલે તમારું કોમ નહીં પણ મારે કોમ છે મારે કોમમાં જવું છે તો હું હંગા જાઉં હોડો એ પણ હંગા શું કરવા આપવું છે હાડો હા હાડો એ હવે ઘર રોમ રોમ રામ રામ માચાઈ અલે વિશ્વાસ તો આવતો ગળાની ચોગન તાણી આ અચાનક તમે એન્ટ્રી મારી આમ તો તમે ફોને કરતા અને સમાચારે મોકલાવતા કે હું આવું છું એમ અરે વિશ્વાસ કરી લ્યો તમને વગર કીધે તમારો માસે તમારા ઘેર આવ્યો છે લ્યા શું નવાઈ છે ત્રણ દાડે તમે ઉડે આવો છો મારે નવાઈ જ છે મારા માટે નવાઈ જ છે મારા માસે આ એટલે હા
શું કરવા હોય એમ પહેવા દો છો તમે હોય કણ ગળાની સોગન ખાવાનું વાપરી ગયો છે ને એટલે ઘેર જવાનું નામ લેતો નહીં. એવું તો શું બનાવ્યું છે હા, બનાવ્યું નહીં, હોટલમાંથી મંગાવવાનું છે. પનીર ટિક્કા, ચણા મસાલા, પછી છાશ, એવું બધું ખાસું બધું લાવવાનું હતો. હા, આપણે 2 દાણા ખાવું. સમજ્યા અચાનક જ શું છે વળી હા, એ આજ પેલી ફટ્ટી ટસ્ટ કે કોઈ કેવું છે ને. અરે આ જૂના વરહનો છેલ્લો દાડો હા, એ તો મને ખબર છે પણ અભો હીર્યું કહેતો તો એમ. બરાબર શું હતું હું આયોજનમાં ઊભો જ છું. આયોજનમાં હંગાત ને હંગાત છું. ખાલી મારી જરૂર પડે ને એ કણ મારું નામ લો એમ. એટલે હાલ તમે તમારા ઘેર જઈને ઉભા રહો એમ. કોમ જ નહીં ઘેર કોમ જ નહીં. હા, માસે તમે બેજો, હું પાણી લાવું. હા અરે બેહો 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 કે હવે ચમ આયા તે તમે એક જ ના મારા હગાનું ઘર છે તેમાં આવ્યો છું એમ નહીં વધારે આવો ને તો પછી 1.5 રૂપિયા કિલો થઈને ઉભા રહો એમ. ઈ તમારે વિચારવાનું છે. હું કહીનો તમને ઈ સમજાવવા માંગુ છું પણ તમે સમજતા નહીં. માર માસે તો બધું સમજી છી. એટલે શું ઈ મારા ઘેર આયા છે, તમારા ઘેર નહીં આયા. પાણી પીજો લે તમે. તારું ગામ જ છે એમ તો આર્યું ગામ છે. આજ જો થોડુંક પીવું છે મારે પાણી. ત્યારે છો બેઠો તું કઈ નહીં તરછા છે આર્યા તમે પી લ્યો. ઈ જિંદગીના તરસ્યા છે. એ તો બોલે એમ. ખાટું ખાટું છે લ્યા. હું મગજની પથારી ફેવરો છો. તો તાણ ગળું બાળી નાખ્યું ને મારતો એલા લેબુ શરબત છે આ તો લેબુ 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 શરબત છે હા ખરેખર માછી હવારનો બસમાં ફરું છું થાકી રહ્યો છું બરાબર આમ પેટમાં દુખે છે મને લાવજો લેબુ શરબત તો બરોબર પણ ગળું ચમ પડે છે નહીં? કડવું ઓમ હા? રહી રહીને ઠરે છે દાંતું નહીં કડવું દાંતે છે કડવું એમ. લાવજો થોડું મયા માછી. મારા પેટમાં તકલીફ છે ખરેખર દુખાઈ મળું છું આખી જિંદગીની તમારે તકલીફ છે એની કોઈ દવા કરી? હા એટલે પેટની વાત છોડી મેલો. એમાં છે હા મગજના તાર ઓમ્યા ઓમ ઓમ ઝાટકા મારતા હોય ને એવું થાય છે કે નહીં થતું? ઓએ વાઇબ્રેટ મારે છે સ્વાદ હમુરદો સારો નહીં પણ મજા આવે છે એમ એમ નહીં કહેતો પણ ખબર નહીં પડતી એમ કે આ બધું શું થાય અંદર એમ. લેબુથી આવું ના થાય. જે સહી જબર છે એ એવું નહીં આ હું ખબર છે કે પાણી ઓછું રેડ્યું એમ લેબુમાં પણ ફૂમતા ઉભા રહો કે યાર હું મહેમાન છું હું હગો છું મારા હાથમાંથી ઝુંડ મારો છો યાર તમે પેલા ગોદડામાં જઈને બેસી જોજો. બેહો બેહો માછે 1 મિનિટ લાવજો. અલ્યા આવો કે યાર એ કદાચ થઈ અને આપણે દવા બવા મોય ના નાખી હોય મન પટાવાની તો યા એને પટી દવા ગળાની ચોકર. હવારનો મારી ઓર રાખીને બેઠો તો કે મારા કાકો પી ના જોય બરોબર. કદાચ થઈ મને પ્લાન દોડાયો હોય કે હું અમુક કોક દવા નાખી દેવું અને મારા કાકો ટપકી જોય તો કારણ કે ગળું પડે એટલે કહું જ તો. ગળું પડે લ્યા. હા લ્યો શું યાર તમે એ હવે તો પી ગયા. ના ના એવું કોઈ ના હોય યાર તાણી તમે એમ ગાલો ખોટી પોતાના બાપને કોઈ ના માને તમને કહું તાણી તાણી સમજણ રાખો આટલી માછે ઓય અત્યારે જો ક્યાં અરે મરણ મરે શું કરવાનું એક તો વાનું માછે ગમે એમ કરશો નહીં અલ્યા. હવે ઘર બાજુ જોવા હું ઈકડે ચા પીવા લઈને આવું. માછે બેસજો. હા ચમ ચમ યાર ઓમ કરો તમે વાગો તમારા ઘેર હું ચા પાણી કરવા લઈને આવું. એ તો હાલ નહીં જાવું મારે પછી જ બધા હંગાત હંગાત એમ હાલ શું વહી જાય છે પી પી કરે છે પાછા તો હવે મરી જ કે ગમે તે થાય હવે કોઈ ચિંતા નહીં. ની મરો લ્યા કોઈ શાંતિ રાખો કે હવે એમ નહીં કદાચ થઈને દવા હશે ને તો આપણે 3 જણા હંગાત જ મરશે. હવે દવાઈ નહીં કે કોઈ નહીં તમારા ભાઈ મેં લેબુ વધારે નાખી દીધા છે તેમાં ખાટું લાગે છે લ્યા હું એમ નહીં કેતો ખાટું તો લાગે પણ મગજના તાર ચમ ખેંચોય છે. ઈ ખેંચોય આ ગળું ચમ પડે ખબર છે આ લેબુ લ્યું ને લેબુ
હું નાનો હતો ભણવા જતો ને એટલે કહેવામાં આવતું કે લેબુમાં એસિડ આવે એના કારણે ગળું બળે છે હા લેબુ વધારે છે ઓમો. એટલે લેબુમાં ટેકનોલોજી આવે ને એમ એટલે બીજું કોઈ ના હોય એમ તમે વાતને સમજ્યા વાહ આવો આવો શાંતિ છે ને? બસ મજા. શું ઉતાવળમાં છે શી ખબર ઉતાવળમાં આવે છે ઉતાવળમાં જાય છે પણ જે વસ્તુ લાવવાનું છે ને ઈ લાવતો નહીં. તમે કહેતા હતા એ પ્રમાણે કોઈ દેખાતું નહીં. હા હું એ વિચાર કરું છું. એ આ બાટલામાં શું નાખ્યું ત્યાં ખાટું બાઈડ? અરે કાકા એ તો લીંબુ શરબત હતો. હા એટલે લીંબુ શરબત હું થયું તું તને? હા એ હમણાં પીવા બનાવ્યો હતો કાકા. આ તો બરોબર છે નકે અમે ત્રણે જણા પી જશે ઓએ કોઈ તમે પી ગયા? હાઉ ખબર વગર લ્યા. લે પણ કાકા તમારે તો પીવાનો આવતો તો યાર. એટલે લેબુ શરબત પીધો છે દારૂ નહીં પીધો. પણ હા. કાકા અને મહેમાન બેઠા છે એટલે માપમાં રહેવાનું નકર દોત બધાય પાડી નાખ્યું હોય. પણ અને એક વાત કર કે તું ખાલી હાથ આવે છે ને ખાલી હાથ જોઈ છે પેલું ખાવાનું ચાણી લાય અરે ખાવાનું કાકા સાઈડમાં મેલો પણ મેં મારા માટે પીવા બનાવ્યું હતું એ. એટલે તને શું થાતું તું? ખાવાનું શું મગાય એ હમણાં પીવા બનાવ્યું હતું કાકા. એ ગારા મંગાયા છે ખાવા છે? ખાયો તમે ખાવાનું તો હું ખાય હમ. જાહેર તમને ઘેર જ મેં ખોટા રાખ્યા છે. ઓના કરતી તો પીવા જવા દીધા હોત તો સારું હતું. સારું જાહેર જવા પટી ગયું. અને વધારે લાવજે હવે મહેમાન છે નહીં લાવું કોઈ દેતવાય. ગણતરી કરીને લાવજે એમ અત્યારના છોકરા હા. અત્યારના છોકરા બાપને હંગત ખાવા લઈ જાતે શરમ આવે છે. અત્યારના છોકરા તાણી ના પાડીને જો ને. હા હા એ પકડો એ તો ખવડાવશે લ્યા. જેવા હાને પાડ્યા હોય ને એવા પડી એમ તારા છોકરો ચો તાણી મિનિસ્ટર થયો છે. હા રખડત છે કે મારા ઉધી ના કીધું મેં તાણી પછી માથું ભમે છે થોડું થોડું. ઓય માથું ય ભમે છે અને હું ચોખ્ખું કહું હા. હું પીજો હોય ને એવું લાગે મને. ગળાની ચોગન હું પીધો હોય ને એવું લાગે મને. મેં હાથ દાડાવતી કોઈ નશો નહીં કર્યો પણ શીખે ચમ અરેજી ઓછો છે ને વખાઈ જોય છે કરી કરી હા ને ના ભાઈ હો મારા બાઇકમાં તઈ સવારી નહીં. આ ચોખ્ખી ના છે. હા ભાઈ એનો બળ સિંગ બજે લેતા આવજો હો ને. હા ભાઈ ગયો છે અમે નીકળા હવે હો ને તું એ નીકળ ફટોફટ. એ એ એ પાવ યાર ખતરનાક લોચા વાજી જાય. ચમ લોચા વાજી જાય એટલે એટલે યાર મારું તો મગજ જ કોમ નહીં કરતો હવે. એ દારૂ ચો મેલ્યો? દારૂ મારો બાપ પીજો યાર. ચમ તારો બાપ પીજો એટલે? તો પછી તાણી એ એટલે કેવા હું માગીશ તું લ્યા? હા એટલે યાર મેં હાથે કરીને નહીં પાયો કોઈ. તો ભૂલમાં પી ગયા ઈ રહ્યા. પણ ભૂલમો હાના પીવી લ્યા? ઈવન ખબર હતી કે બાટલામાં દારૂ છે? એટલે શરબત સમજીને પી ગયા હી ભાઈ. અને ભાઈ એકલાને નહીં પીધો. તો ફૂમતા ભાઈ પીધો અને અમારા પેલા માસે નહીં હરીબા હા ઈરાય પી ગયા છે યાર. ના હોય ઓય અબા એ બધું મારે જોવાનું નહીં. ઉપર હેડ બજાર ચમ એટલે બજાર ઉપર દારૂ લેતા જાય. પૈસા જોઈએ હોય તારા ઘરના કાઢવાના. માર જોડે તો કશું નહીં. અલ્યા મૂર્ખા તને ખબર નહીં પડતી? 12 મહિના હું દારૂ નહીં પીતો. 30 ના દાડે દારૂ પીવું છું. મારા બાપને બકાઈ પૈસા લાયો તો અને દારૂ તારો બાપ પી જાય હું જતું નહીં કરવાનો ભાઈ જાય. પણ યાર મેં જો હાથે કરીને પાયો ભાવ યાર. એટલે ભાઈ- ભૂલમાં પી ગયા યાર એ રહ્યા. ખરેખર હવે સાચી વાત કરું મારા બાપની શોગન જો હું આ દારૂ નહીં પીવું ને તો મારું તો આખું વરસ ફેલ જાય લ્યા. તારો તો વરો ફેલ જાવ પણ તારું વરા ફેલ લઈ જાય. એ આયો તાર બાલે. હું તારા માટે સ્પેશિયલ દારૂ લેતા હોય તું ચિયો પીવી છે એ મને કે? હા ચિયો પીવી છે બેટા? હા તો ના હે ચો જાય એટલે હું તમાર કશું નહીં. સ્ટાર્ટની વાત ચાલુ હોય કાં. એટલે ચિયો દારૂ પીવો છે એ મને કે ખાલી અરે હનો દારૂ નાની વાત. નોમ લે. આ કને તો કીધું મારા તમે? ભાઈબંધની વાત કરતો તો ફોનમાં. હા? આ ફોન ચાલુ છે. હલો ના ભાઈ હેડ હું દારૂ લેવા નહીં જવાનો વાત કરી. મારા બાપે મને ના પાડી છે. ઓય હા રૂજા લેતા તું તાર. કે હું તો સંસ્કારી ઘરનો છું. હા ભણાવે છે મને. હા કેમ બકાવે છે? હા
પણ મેં તો અમારે ડાયરેક્ટ ઠેકણા. એટલે તમને કીધું કે હે ને? તારા વાદે મારો આખો છોકરો બગડ્યો છે હા? અરે પણ કાકા દારૂ પીતે શીખડાયું છે મેં શીખવાડ્યું. તારો બાપ દારૂડિયો છે તું એ દારૂડિયો થોય પણ હું ભગત છું જ, મારો છોકરો ભગત થાવો જોવે. અરે કાકા ભગતે શું તમને કને કીધું હું દારૂ પીવું છું કેજો મને તમને કને કીધું વળી આ લે મને કને કીધું શીખે ચિયો મૂર્ખે કીધું તો હું ભલા આદમી આરોપ નાખો તમે યાર આરોપ નહીં નાખતો, એક કામ કર મને બાપના જોડે હે ના રે એવું કરવા જો હા? તો પછી મારા બાપને ઘેર કરવા જાવું હે ચમ એટલે તમે શરમ નહીં આવતી કજ્જા લઈને કોકના ઘેર જતે વાત કરો છો ઓ તારે લે હું આ ઉંમર શું? શીખર ચો કાઢી તો હા હા, અરે સંસ્કાર મારા જોડે નહીં, તમે બે જણા મને શીખવાડો. એમ નહીં તમે ઝઘડો કરતા કરતા વાઘુજીના ઘેર જાઓ તો આબરૂ કોની જા લ્યા હા? આબરૂ મારી જા હે પણ મારે મારી આબરૂ કાઢવી છે હેડો. એટલે કાકા એમ નહીં હા? કે એટલે તું ભણાય નહીં હેડ. કાકા હેડ નહીં મારે થાતું. ઉભો કાકા આપણે ના બોલતા હો પછી ચોખ્ખી વાત હે બે પછી બે હેડો હું તમે. મારા કાકાનું મોન નહીં રાખતો તમારું નહીં રાખું ભાઈ તારા કાકાના તું તાર ધોકો લઈ અને ફરી વળજે હેડ. હેડ. અરે પણ કાકા હા, હાથના મેળો હેડ. કાકા તમારી શોખ દારૂ નહીં પીતો હું ઓ વાત સાચી, તું નહીં પીતો. હું નહીં પીતો તારે છે ને વરા ફેલ નહીં કાઢવું એમ. એટલે તારા વરા હું સુધારું એમ. કાકા ભાઈબંધની વાત હતી તમે આ બધું હા હા હેડ ને તું હે ને. ન્યાનો હતો ત્યાં ઘોડિયામ નતો ડાબડી મોઢા હવે બોલતો ને બધું તારા લીધે જ છું છે શરબત હતો દારૂ નતો ગળાની છોકન સોમાહાની પહેલી બારીશ અને વરની છેલ્લી તારીખ યાદગાર થઈ ગઈ ભગત મોડા તો દારૂ પાયો પણ અમે ભગત નહીં અમે નહીં મારે નતો પીવો માસે પેલું ગીત નહીં મારે નતો પીવો ને મન પાયો રે મદરો દારૂડો મેં કે છે જોવાન ખરાબ લાગે તમે મહેમાન છો એટલું યાદ રાખો કે હું મહેમાન છું ભૂલી ના રાખું ભૂલી ના રાખું હું મહેમાન છું મહેમાન ચોકણ બેહી અરે મહા મોદાની વાત કર હે? મોદાલવાનું બેહી ને બે ઉભા થા આવો કીધું આવો રામ રામ તમારું ભલું થાય તમારું મોતી આયા છે શું રામ રામ એટલે તમારા ગોમના મોણસો છે એટલે રોમ રોમ નહીં કરતા આઠ હોય છે આઠ ઓછું બાળો છો કયો આઠ એ નહીં થાય હાથ આઠ એક જ ત્યાં લોસા વાળીને કે તું લોસા રો વાળવાના આવે જોઈએ રોમ રોમ રામ રામ તમારું ભલું થાય તમારું ચમ આવી રીતના બેઠા છો હે ચમ કૂતરીને ગોળ બેઠા છો મલ્યાડીને ગોળ બેઠા છો બાપુજી ઓહો માણસો વાકણ નકામાં બેહી રહ્યા હતા આમ પછી તીધો એટલે મોટું છેટું રાખો કે તીધો નકામો આવ્યો મારો માસે હે મારો માસે જેવો આવ્યો એવો હું લાયો બાટલો બાટલો લાયો શરબતનો આમ પીધા પછી આવ્યો નશો એવી સ્ટોરી છે ઓમો તો પછી ચોખે ચોખ્ખું કહી દો કે દારૂ ઢેસો છે ના દારૂ નહીં પીતો એટલે તમારો મોઢો તો ગંધો છે ઓ મહેમાન માસે ઉભા થાજે તું હેડજે હેડજે તારું ભલું થાય તારું ઇજ્જત ના કોકરા કર્યા વાંજા તો પીન હોય કર તમે તઈને ને ઇજ્જતના કોકરા જ કર્યા છે આપણા ઘર નહીં એટલે શરમ આવે છે કે નહીં આવતી તમને અમાર હે? તો ચાલે પણ વાંધો ચાલે આ ચાલે પણ એ બધું તમારે હવે તમને હું શું શીખવાડું છું તમને હવે હું કહું કો હડો એટલે ઉભા થો એ કોઈ એનામાં તો બે દોણાય નહીં પણ તમે એ ભલા આદમી ચાર દોણા હતા એ ખોઈ રહ્યા છો તમારું ભલું થાય તમારું એ બાપુજી હા એ નિર્બાત હોય બેહો ને. બેહો બે જણા ભાઈ. બોલતો ને છોકરા ધમકાવા નહીં છોકરાના એ ના બેહો કે મહેમાન વાંધો તો નહીં ખાટલાની ખબર રહેતી નહીં પાટલાની ખબર રહેતી જો એ ઊંધો પડે એ હાલ ખબર નહીં પડે તમે હવે વહેલા ઉઠશો ને તાણે ખબર પડશે કેટલા ઠકાણા દુખા હે
બાપુજી આ બધાનું મૂળ છે ને આ બે જણા જ છે. આ બે જણા ઓવે હવે નાટક તો વાય ને કર્યા છે તો પછી આ બે જણાને શું કર્યું છે? પેલા વાયને નાટક કર્યા છે પછી વાયના ઉધી ગયા છે. તમે ખાલી ઉભા રહો, હું હાલત પૂછું છું. એ તમે દારૂ ચોકડ મેલ્યો તો લ્યા? હા દારૂ ચોકડ મેલ્યો તો મેલો કે તડકા તરી એવી. હા? બાટલા તમે શાંતિ રાખજો, સાઈડમાં રહેજો હાલ. એટલે તારે છોકરો નહીં બેઠો એને પૂછ. એટલે વસ્તુ તમારા છોકરા જોડે હતી, મારા છોકરા જોડે નથી. પૂછો, તમે પૂછો. તમે હુઈ જાજો, હોય ઘડીક એમને હુઈ જાઓ. ભાઈ બાપુજી, હા. મારે મરે દાડો આ મારી આબરૂ કાઢી મારા હગે હોય આઈ તમારે પીજો. આબરૂ એ મેન વાત દેખાય છે જો આ મર કે મર દારૂડિયા તારા ઘેર જા. હવે એરા તો ઘેર જાહે, પણ મફુજી મેન વાત ચમ વાપરતા નહીં તમે. હા આ બે જણાની વાળા દારૂ પાયો છે. આ બે જણાને ઓવે તમે પૂછો. લેતી પાયો દારૂ. ના રે ના મેં નહીં પાયો. આ ભૂપતજી કે છે ભૂપતજી તો કોઈ વાપર મારી વાત આજુ કહી દેજે નકર તણખા ધરી ને એવી મેલ્યો એ બાપુજી લાડ કરી છે હું નહીં. અરે એ તો હવારનો એના બાપને વર રાખી બેઠો તો કે એનો બાપ પી ના હું જાય. તો હમું મારા કાકાને ના પાડું. એવું છે હા પાછા પાછા આજુ બોલ હે બોલ કો છું છોડો બીજી. શું કે છે આ ભૂપતજી હે કોણ લાવ્યું તું દારૂ? બોલાયો તો તું લાવ્યો તો ઓય તું લાવ્યો તો ના મૂર્ખા પી ગયા ઓય તો પછી આ મૂર્ખાને ખબર ના પડે કે આ દારૂ છે મેકાય નહીં. દારૂ જેવો લાવ્યો તો તે મેક જ નથી આવતી. દારૂ ની મેક નથી આવતી એમ? એટલે આ દારૂ પીધેલો હોય ને આનું મોઢું મરી ગયેલા ભૂંડ જેવું મેકાય તો પછી હાર્યો દારૂ ચિયો હતો કે મોઢું ના મેકાય દારૂ ની તમને ખબર ના પડે? જેવો હતો દારૂ. ઈ એમ નહીં બોલે. કયો દારૂ હતો બોલ કોલું? ઓરિજિનલ જીન હતો. વાહ ભાઈ વાહ. અબે તેરે નામ કા કુત્તા પાલું. અલ્યા જીન પીવાનું તો આખી જિંદગીનું સપનું હતું મારું. ઉભા રહો, ઉભા રહો. હા સપનું પૂરું થઈ ગયું એનું લ્યો. સાચું. સપનું હતું હા. મારું. એટલે હવે મફુજી ખાલી એટલું પૂછો કે તમે ચમ લાયા તા દારૂ? હા કેમ લાયા હતા એ વાત હા, કરું એ પૂછો. આ દારૂ કેમ લાયા હતા? તમારા માટે નતા લાયા કાકા, અમાર માટે લાયા હતા. આજુ છે 31 એની પાર્ટી હતી, અમે રાશિથી બધા ભાઈબંધો ને એ વાહ. એટલે આનો દારૂ મેલ્યો જ ચોકણથી. કોઈ કણ ફ્રીજમાં લાયા તો ઠંડો કરવા માટે. બધા ભેળા છે ને એટલી ગળા. એટલે હોય એના હાથમાં આવી ગયા ને હાર્યા પી જાય એમ ને? ઓય અલ્યા પણ ફૂમતે હાર્યા તો એના બાની ઓર રાખીને બેઠા હતા કે એનો બાપ પી ના જાય અને એને પીવડાયા હતા એમ. મન ખાવા નતું દેતું યાર, ઘણી વાર નતું ખાવા દેતું કે તમે પી જાઓ પી જાઓ. આજે હું કર્યું આને? કોને જેવું કરીને મેલ્યું એમ? અરે તમારા તો જે થયું એ બરોબર છે, પણ તમારા જેવાના વાદે અમારા છોકરા બગડી છે કે? મેં પીધો ના હોત તો ઈ તો પીવો જ ઈ. ઈ વાત કરો. આ રંગતની સંગત. એટલે તમારો છોકરો પીવો તો એટલે કોઈ મેડલ જીતી ના આવે. હું ઈ તો કહું એમ નહીં. કે ઈ તો દારૂડિયો ના થઈ જોત. જે છું ને એ સારું છું એમ અમે પી દારૂડિયાને ઝઘડા ના હોય. તમે વારો મારી વાત સાંભળો, તમે દેશી દારૂ પીવો છો ના ડાયરેક્ટ જીન પીવે છે. હા, કોહડ. હું એમ કહું તો પછી દારૂની ઝઘડે જોતી હોય કોહડ. આ જો કા સેવન નાટક જેવા કરે છે, જેવા પ્લાન બનાવે છે. નશો ઉતરે એટલે મારે નશો ઉતારવા દે પછી બેટા તું જો ખાલી હેડ. હા હા. પછી વળી શું ભોગરા ઊંધા નાખશો તમે? હે બાપ એવા બેટા ને વડ એવા ટેટા, કોઈ ફરક આ લોહી પીજો તારા ઘેર પર કી જા. નહીં. તમે તાર પરુણો થઈને શું કામ ગધાડા વાજે ગધાડા છે છો ભલા આદમી? એટલે શરમ આવે છે કે નહીં આવતી? તમે તો કોઈ દાડો દારૂ ને ઢુકડા હેડતા નહીં તો પછી પીચી રીતના ગયા. હે? અલ્યા પણ લેબુ શરબતે તમને કોણ હાલતું તું? હે એટલે તો તમારે વર રાખવી પડે ને એટલું તો તમારા મગજ દોડાવવું પડે કે? એટલે જે થઈ ગયું ભૂલમાં થઈ ગયું મગર ભૂલમાં નહીં થઈ ગયું. આ 30 પર શું કીધી? આ 30 પર એટલે મફુજી આ નોહતા નવા ખેલ છે. 31 આપણે કોઈ જોડતા હતા આટલા વર્ષોમાં કોઈ દાડો અફડી છે? ભાઈડીએ નામ સાંભળ્યું નહીં. આ તારે મફુજી એક નવો તહેવાર આવ્યો છે અને એ તહેવારને આપણે કોઈ લેવા દેવા જ નહીં. તો પછી આપણે શું પીવાના આવે છે? અરે મફુજી પીવાનું તો ઠીક વાત છે, પણ બાઈકો લઈ લઈને નીકળી જાય. મોમાં તો થઈને માઉન્ટ આબુ જઈને દારૂ પી, દારૂ પીને વર્તે જાધન લઈને આવતા હોય, ચોક એક્સિડન્ટ થઈને મરી જાય તો પછી કનું જાય અને માવીતરનું જ કે. સાચું સાચું. અને લે આપણો તહેવાર આવે છે દિવાળી એનું બેસતું વરસ, એ દાડે તમે ફરો બધાને રોમ રોમ કરો, એ સારું લાગે.
તો આ દારૂના તહેવારો શું તમારા ઉજવવાના આવે છે? અરે દારૂ પીવાના તહેવાર હોય કોઈ દાડો અરે મફુજી, દિવાળી નો હોય જાયણી નો હોય કો હેડો હોળી ધૂળેટી નો હોય મફુજી, એ શું ભૂપતજી, છે? એમણામાં બોલશો ને હા. ચોમાહાની પહેલી બારીશ અને વરાની છેલ્લી તારીખ યાદગાર કરવી જ પડે તમને કહું. એટલે વરાની છેલ્લી તારીખ કના માટે છે? આપણા માટે નહીં. ઓવે, તમે કોઈ દર જોયું છે? હા, વાત કરો છો તે? તહેવાર આટો આપણો નહીં, આપણો બનાવી નાખ્યો છે. હા, અને મફુજી, આ 31 ની રાતે અમુક તક કેવા હોય ખબર છે? ઓમ ઘડિયાળ હમું તાચીને બેહી રહ્યા હોય, જેવા હોય 12 વાગે એની ઘડી ટેટા ફોડે અને કેટલા નાટક કરે, બિયર તોડીને આમ ફુવારો ઉડાડે, આ એના બાપાનું નામ રાખવા તાણે. જો આવા ખેલ કરો એટલે તમે કરો છો આ તો પેલા બલ્લુનું હારું થાજો તે એને બાપડે મને કીધું કે તમારો ભાવ દારૂ પીવા જોવે છે. હું તો નતો માનતો કે મારો ભાવ કોઈ દારૂ ના પીવે, પણ મેં મારા રૂબરૂ ઓભળ્યું. આ બે જણા વંડમ વાતો કરતા હતા, હું બધું ઓભળ્યું. તાણી મને ખબર પડી કે 30 ઉદવા જોય છે. આ તો સાવા થઈ ગયા પકડાઈ ગયા ને કે આપડા સુધી વાતે છે નહીં આવે તાણે. આવે ના આવે દારૂ ફૂલ પીવી ચોક ઢીસકન મારી દો તાણે ખબર પડે કે તમારો છોકરો પીને પડ્યો છે હા, મળ્યો હું કહું છું હા. એ તો બરોબર છે પણ બલ્લુ આખા પાછી વાળો માણસ છે હો ભર્યો બેસી જો તમે. હવે મફુજી, મનુ કોઈ દાડો દારૂ પીધો નથી. નહીં પીધો છેડે આયા સોર બન્યા છો તમે આ દુશ્મને મારો કોઠો અપડાઈ નાખ્યો. હું મગજ મોડો છું. સાચી સાચું દારૂડિયો બેઠો હોય તો હું હોગવ શેટો હેડે હાલ તો મારો પીધેલો દારૂ તમને મેકાતો નહીં હોય. મેકાતો નહીં. હવે તમારા મોઢા મને મેકવાય છે આના બેહારો કે મફુજી સાઈડમાં. બેહો હવે. મફુજી. ઓ મફુજી મફુજી, આ 30 પછી આ બચ્ચી તારા બાય તારા માટે આપણે નહીં પાયું હીરા. ઝાપટો. ચમા આ એટલે ઘરમાં લાઈન ચો મેલવાના આવે તારે હે હે અલ્યા તારા બાય તને મોઢો સડાયો છે અમે મોઢો નહીં સડાવો મૂર્ખા એના બે પગ ભઈ નાખો તો પછી તમે હવારે આને લઈને મારા જોપે ઉભા હોય મારા છોકરાને પાયો એ વથા તું કામ બે મને ધક્કા દે નથી. હા, હા, લાવજો મફુજી. ભાઉ, તને તો આ દેવો માર્યો કે તને વાપર છે એટલી ગળા કોઈ દાડો તો આ 30 ની ઉજવી. કાકા કાકા, હા, વાગે કાકા ક્યાંય બે પગ ભાજો તારા તો હું. હા, અને તને કહી દઉં છું, આજ પછી મારા ભાવ ભેગો તું જોવા ના મળવો જોવી, ના કે તારા પગ ભાજી નાખ્યો હું. તારો ભાવે તને છોડાવવા નહીં આવી કે હેડે તું કે અત્યારે કોઈ કોઈના છોકરાને આપણે નહીં દઈ કહેતા બીક લાગે છે એ તો ઘણી સાડા છે ના શું ઉતરી હમણાં અરે મફુજી, બાપમાં બે દોડાય ના હોય તો પછી એના છોકરાને શું કેવું? તા મેન વાત આરી છે તાણે લાખ રૂપિયાની વાત છે લાખ રૂપિયાની વાત છે. હવે મફુજી ઓને બધા નાટક કરે ને એટલે નાટક થયો પણ હું તમને શું કહું છું કે મારો માસે અત્યારે ટૈલી થઈ ગયો છે એમ તમારે ઘેર લઈ દો ને કે ગામમાં કોઈ જોવે ને કે આ દારૂડિયાના ઘેર દારૂડિયો આવ્યો છે એમ ખરાબ લાગે ઓમે હું ઈયન રહેવા નહીં દઉં અભડો તમારા જેવા ઈયન નહીં થવા દઉં હું મારા ઘેરે જ લઈ જાય નહીં, ઓના ઘરમાં ખાવાનું કોઈ નહીં, ભૂખે મરી જાય. એટલે તમે હજુ ઓર નહીં રાખો ને તો હજુ ખવેડું છે મરી જાઓ પૂછે તમે તું જા ને યાર અત્યારે હેડો, ઘર ભેળા થઈ જાઓ, હેડો. હેડ હોય છે. મારે તો પણ ભૂખ તો પેવા જોઈએ. તો મારા ઘરની પંચાયત તારે નહીં કરવાની એ માસે હેડ જા ભાઈ પાછા આવજે નશો ઉતરે એટલે હેડ કુકવા મેળતો નહીં ને તારું ભલું થાય તારું કુકવા મેળતો નહીં થાપો એ નહીં દેવાની થાપો વાયકણ દેવાની છે યાર તમારા છોકરાને દેવાની પણ તમે શું જોઈ લ્યા મન નશો ખાલી ઉતરવા દો પછી વાત એ યાદ. હાલ હાલ છોડી જાય વધારે. હા હવે મારાથી ના છોડાઈ જાય ને એ પહેલા તમે છે પગર સો પહેરો અને ઘર ભેળા થઈ જાઓ હેડો કંટ્રોલ નહીં રહે ને કે હવે એટલે એ તું એ લઈ જાય તાર બાને ઘરમાં હેડ વાપડ્યો હરીજી તમે હવે છે ને અજાણ ત્યાં પી ગયા છો એટલે હું વાયકણ તમને રહેવા નહીં દઉં કેમ કે વાયકણ હું તમને રહેવા દઉં તો ખરેખર હું ખમાન મજા ભાળતો નહીં હું એ બાળતો નહીં. આ કશો વાંધો નહીં તમે ભાળતા થઈ જાઓ હારી ખાટી ખાટી સાજ પાવો એટલે તમારો દારૂ ઉતરી જાય અને પછી રોટલા કરું હારા અને રોટલા હારા કરીને ખવડાવું ને એટલે આ વાતની તમારા ખમાન મજા થઈ જાય લો હેડો મારા ઘેર હા મારું પોંથો પાટણ હા